હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું હનુમાનજીની અને એમાં પણ ખાસ હનુમાન ચાલીસાની। ચાલીસાથી આખરે ઘણા બધા લોકો રાહત અનુભવતા હોય છે, સુરક્ષાનો અહેસાસ કરતા હોય છે અને આખરે હનુમાન ચાલીસાનું એટલે જ તમામ વર્ગની અંદર એટલું જ મહાત્મ્ય છે અને તેના વિશે આજે ખૂબ સુંદર મજાની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રી ડૉક્ટર આકાશ ભટ્ટ। આકાશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આખરે હનુમાનજીનું નામ તો સૌ કોઈને પ્રિય છે, પણ હનુમાન ચાલીસા ઉપાય કરવાથી કેવા ફાયદા થશે તેની વાત કરીશું। સાથોસાથ આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તમામ દર્શકો સાથે વાત કરીએ પહેલાં હનુમાન ચાલીસાના ઉપાયને લઈને મહત્વપૂર્ણ જાણકારી આકાશજી આપની પાસેથી લઈશું। આખરે કયા કયા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ? બિલકુલ। હવે સૌથી પહેલાં તો આપણા શાસ્ત્રની અંદર એવું કીધેલું છે કે હનુમાનજી મહારાજ એવા બહુ જલ્દી ફળ આપનારા કોઈ દેવ હોય તો હનુમાનજી મહારાજ છે અને એ પોતે જો કદાચ આપણે હનુમાન ચાલીસા છે, પછી બજરંગ બાણ છે કે પછી કદાચ માન લો કે વડવાનંદ સ્તોત્ર છે, આવા પ્રકારના હનુમાનજી મહારાજની કોઈ પણ પ્રકારની જો ભક્તિ કરવામાં આવે છે, એમાં પણ જો અનુષ્ઠાનિક કોઈ કર્મ કરવામાં આવે છે તો ધારો તે સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો છો। એવું કહેવાય છે કે બળ, બુદ્ધિ અને વિદ્યા તમામ પ્રકારના કોઈ દેવતા હોય તો એ હનુમાનજી મહારાજ છે। આપને કોઈ પણ પ્રકારની બીક લાગતી હોય તો પણ હનુમાનજી મહારાજની ભક્તિ કરી શકાય। એવું કહેવાય છે કે જીવનની અંદર કોઈ પણ પ્રકારના શત્રુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંકટ, કંઈ પણ પ્રકારનું જો જીવનમાં વિઘ્ન આવતું હોય તો હનુમાનજી મહારાજની ભક્તિ કરી અને તમામ પ્રકારના વિઘ્નોને આપણે દૂર કરી શકીએ છીએ। અને હનુમાનજી મહારાજની ભક્તિની અંદર એવી તાકાત રહેલી છે કે કોઈ પણ પ્રકારનો ભય લાગતો હોય તો પણ આપણે, અને તુલસીદાસે રચેલી હનુમાન ચાલીસા છે સાહેબ, અને એમને એ ખૂબ જ જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો આપણને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે। ચલો, હવે દર્શકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલોલથી પલ્લવીબેન મારી સાથે જોડાયા છે। પલ્લવીબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારા હસબન્ડ વિશે પૂછવું હતું। ઓકે, જન્મ તારીખ જણાવી દો હસબન્ડની। 14/6/1986। 14/6/1986। ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 5:55। સાંજે 5:55 અને જન્મસ્થાન અમદાવાદ। ઓકે, જણાવો પલ્લવીબેન, શું છે પતિદેવનો પ્રશ્ન? એમનો પ્રશ્ન એ છે કે એમના શું ધંધામાં કઈ સારું નથી અને નોકરીમાં ચેક કરે છે તો મતલબ કે નક્કી થતું નથી, સારી નોકરી એવી નથી મળતી। અચ્છા, શેનો ધંધો છે પતિદેવને? એમના ઓટો છે, અમારી રિક્ષા છે પોતાની। અચ્છા, તો કેટલા સમયથી આવી સમસ્યા આવી રહી છે? લગભગ આ 6 મહિનાથી અમે પરેશાન છીએ। મારા હસબન્ડ 6 મહિનાથી હેરાન થાય છે। ઓકે, તો ધંધામાં જ આગળ વધવું છે કે નોકરી કરવી છે? એટલે એમને જોબ બી કરવી છે, પણ એમને પહેલા કાપડ માર્કેટમાં નોકરી હતી, પણ એમના કઈક કારણસર નોકરી બંધ થઈ ગઈ, પણ અત્યારે નોકરી માટે જોઈન કરે છે, પણ નોકરી મતલબ કે સારી એવી મળતી નથી એમ। ઓકે, આ પહેલા કોઈ ઉપાય કર્યા છે કે પહેલી જ વાર પૂછી રહ્યા છો? ના, એટલે રેગ્યુલર મંદિર જઈએ છીએ અને જળ અભિષેક કરીએ છીએ મહાદેવને, એવું બધું કરીએ છીએ। ઠીક છે, ચલો કુંડલી અનુસાર આપણે જોઈએ કે એમના માટે ધંધો બરાબર રહેશે કે પછી નોકરી કરવી બરાબર રહેશે, શું ઉપાય થઈ શકે આકાશજી જણાવશે? બિલકુલ જણાવીએ। હવે એમના કુંડલીની અંદર હું એવું જોઈ રહ્યો છું કે જો કદાચ ઓટો ચલાવી રહ્યા છે તો ઇટ્સ ઓકે, વાંધો નથી, પણ જો શક્ય હોય તો મેં એવું જોયું છે કે જો આવા કુંડલીવાળા ખાસ કરીને કોઈ લિક્વિડ ફોર્મને રિલેટેડ, કોઈ પણ પ્રકારના જળ તત્વને રિલેટેડ કોઈ પણ પ્રકારના કર્મ કરે છે તો એમને ફાયદો થાય। ભલે ચલો કદાચ ઓટો છે, પણ ઓટોની અંદર જેમ કે માન લો કે ક્યાંય પાણીના બોટલો પહોંચાડવાના છે કે આવા પ્રકારના જો કોઈ કામ કરે છે તો એની અંદર એમને બહુ સારી સફળતા મળે છે। જો આવો કોઈ ધંધો જો કદાચ ધ્યાનમાં આવે છે તો ઇટ્સ ઓકે, તો એમાં આપણે પ્રગતિ કરી શકીએ એમ છે। પણ એની અંદર સૌથી પહેલું આ તો લેણુંની વાત થઈ, પણ એમને ઇન્ટરેસ્ટ છે કે નહીં, કે અથવા એ વસ્તુનું આપણને જ્ઞાન છે કે નહીં, આ બે વસ્તુ પણ 100% જોવાની રહેશે। બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો જો કદાચ મહાદેવજીની ભક્તિ કરો છો તો તે ઉત્તમ જ છે। સાથે સાથે એમને ખાસ કરીને કહો કે એક મંત્ર આપું છું, એ મંત્રના નિત્ય જપ કરે। ભલે કદાચ પોતાના રોજિંદા કર્મ કરતાં ઓટો ચલાવતા પણ આ મંત્ર જાપ કરી શકાય છે। મંત્ર ખાસ નોંધી લેજો: સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। જો આ મંત્રના નિત્ય જપ કરવામાં આવશે, રોજના મિનિમમ 756 વખત મંત્ર જાપ કરાવડાવો, કામ કરતા વ્હીકલ ચલાવતા પણ આ મંત્ર જાપ કરી શકાશે। એનાથી ખૂબ ભગવાનની કૃપા થશે અને આપણી પ્રગતિ થશે, જરાય ચિંતા કરવાની જરૂર નથી। ચલો, નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી કેતનભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો?
હાજી કેતનભાઈ ફોન પર વાત કરજો, ટીવી જોઈને નહીં. હા હાજી કોણ બોલે? હાલો આપનું ફોન જે ટીવીનું વોલ્યુમ છે એ બંધ કરી દો અને ફોન ઉપર વાત કરો મારી સાથે. હા ફોન ઉપર જ ચાલુ છે ફોન. હાજી બોલો, કોના વિશે જાણવું છે? મારા દીકરા માટે. દીકરા માટે. દીકરાની જન્મ તારીખ જણાવો. હા તમારો અવાજ નથી આવી રહ્યો, ટીવી બંધ કરો. મારા દીકરાની જન્મ હા જન્મ તારીખ જણાવો. ચલો તારીખ છે. ટીવી બંધ કરો, ટીવી બંધ કરો એમ કહે છે. તમારો ફોન નહીં ચાલી શકે, તમે ટીવી જોઈને વાત કરી રહ્યા છો, મને કશું જ નથી સંભળાઈ રહ્યું. ચાલો નેક્સ્ટ લકી કોલર આપણી સાથે દિનેશભાઈ જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. હાજી દિનેશભાઈ, કોના વિશે સવાલ છે? આપણા મારા બાબા માટે. મારા બાબાની જન્મ તારીખ છે 6/7/2003. 6/7/2003. ગવર્મેન્ટ નોકરી મળશે. જન્મ સમય તો જણાવો. જન્મ સમય સવારે 6 વાગે. અને જન્મસ્થાન કયું છે? પાલડી. ઓકે, પાલડી અમદાવાદ. ઠીક છે, તો તૈયારી કરી રહ્યો? ભણવાનું પૂરું થઈ ગયું તમારા દીકરાનું? હા, એને કોલેજ પતી ગઈ છે. અચ્છા, તો ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરે છે? હા, કરે છે તૈયારી. ઓકે, અને એ જ સેક્ટરમાં જવું છે? ગવર્મેન્ટ સેક્ટરમાં જ જવું છે? ના, એને ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે. એટલે એના ગ્રહો પ્રમાણે કેવું, એને કઈ મહેનત પડશે કે નહીં. ઠીક છે, ચલો જોઈએ. કુંડલીમાં આખરે આકાશભાઈ શું લાગે છે, સરકારી નોકરીનો કોઈ યોગ દેખાઈ રહ્યો છે? બિલકુલ બિલકુલ ના, સરકારી નોકરીના યોગ આમ તો જોવા જઈએ તો શનિ મહારાજની કૃપાથી એમને મળે એમ છે. અને જો કદાચ સારામાં સારું ભગવાનની જો ભક્તિ કરશે શનિ મહારાજની તો એમને ઉત્તમ ફળ મળે એમ છે. ખાસ કરીને 2027માં ઓલમોસ્ટ જ્યારે જૂન મહિનામાં શનિ મહારાજનું જ્યારે મુવમેન્ટ થશે એ સમયથી એમના માટે બહુ જ સારો સમય ચાલુ થઈ રહ્યો છે. સરકારી નોકરી માટે લાભસ્થાનમાં શનિ મહારાજ આવશે એટલે એમને માટે પ્રગતિ થવાના ચાન્સીસ વધારે છે. પણ અત્યારે 100% આપણી મહેનત ઉપર ઓબ્ઝર્વેશન શનિ મહારાજ 100% કરશે કે આપણી મહેનતની અંદર જો કદાચ કોઈ પણ પ્રકારની જો કરકસર આપણે કરી હશે તો આપણને ફળ મળવાની શક્યતાઓ ઘટી જાય એમ છે. એટલે મહેનત તો કરવાની જ, સાથે સાથે ભક્તિ આપણે શું કરી શકીએ જેમ જે કરી શકીએ છીએ તે પણ આપણે ખાસ જાણી લઈએ. એક તો જો શક્ય હોય તો શનિ મહારાજની ભક્તિ ઉપાસનાની અંદર શનિ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવે છે, મિનિમમ 756 મંત્ર આપણે જપ કરીએ એટલે રોજની 7 માળા થાય, 6 મહિને 1.25 લાખ દશાંશ સાથે જપ પૂરા થાય. આવા જો મંત્ર જાપ કરવામાં આવશે તો પણ ફાયદો થશે. મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. જો આ મંત્રના નિત્ય જપ કરશે તો ભગવત કૃપા થશે અને સરકારી નોકરીના પણ યોગ પ્રબળ બનશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદથી સરોજબેન જોડાઈ ચૂક્યા છે. સરોજબેન જણાવો, કોના વિશે સવાલ છે? મારા દીકરા માટે પૂછવું છે. ઓકે, તમારા કે તમારા દીકરા માટે? પહેલા કોના મારા વિશે? દીકરા માટે. ઓકે, દીકરાની જન્મ તારીખ જણાવો. 9/7/75. 9/7/1975. જન્મ 75. હા 75. ઓકે, જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રિના 8 કલાકના 7 મિનિટ. ઓકે, રાત્રે 8 કલાકને 7 મિનિટ. જન્મસ્થાન કેવું છે દીકરાનું? અમરેલી. હાજી, ઠીક છે, જણાવો શું દીકરાની ચિંતા કરો છો સરોજબેન? જન્મસ્થાન અમરેલી. અમરેલી, આ સમજાઈ ગયું. હવે જણાવો શું દીકરાને લઈને સવાલ શું છે આપનો? હવે બાબાનું એક દિવસ થઈ ગયું છે. હાજી. 8મી સાલમાં. અચ્છા હજી ક્યાંય લગ્ન માટે નથી મેળ પડ્યો. અચ્છા, તમારા દીકરાને બીજા લગ્ન કરાવવા છે? થયું છે. બીજા લગ્ન કરાવવાના છે દીકરાના? હા, કરવા છે. માળખું મળે તો કેમનું છે. અને ઘર ચલાવે એવી કે નોકરિયાત કે જે કેમના નસીબમાં છે, કેટલા ટાઈમમાં થશે અને લગ્ન જીવન કેવું રહેશે. ઓકે, આમ તો 50 વર્ષ થયા છે. લગ્નના માંગા આવે છે? 50 થયા. લગ્નના માંગા આવી રહ્યા છે સરોજબેન? ના, હવે એક જગ્યાએ મેં માગું નાખ્યું છે પણ એનો કોઈ જવાબ નથી. ઓકે, ઠીક છે, ચલો. ઉંમર થોડી મોટી છે અને આખરે લગ્ન માટે બીજા લગ્ન માટે યોગ છે કે કેમ તે આકાશજી જણાવશે. ઠીક છે, બિલકુલ જણાવી દઈએ. હવે ઓલમોસ્ટ આમ તો છે ને આપણે યોગ પ્રબળ કરવા પડે એમ છે, કેમ કે એની જાતે તો યોગ ઊભા થાય એવું છે નહીં, પણ આપણે યોગ પ્રબળ કરવા પડશે. અને આ યોગ પ્રબળ કરવા માટે એક સરસ મજાનો સુંદર ઉપાય બતાવું છું. જો એ કરતા રહેશે રેગ્યુલર તો ભગવાનની કૃપા થશે. ખાસ મંત્ર નોંધી લેજો. આ મંત્રના નિત્ય જપ કરાવડાવજો. મંત્ર છે પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવશે
એમને ખાસ કરીને કહેજો મિનિમમ 11 માળા રોજની કરે. જો મિનિમમ રોજની 11 માળા જો કરવામાં આવશે તો એમની ભગવત કૃપા થશે અને 2027 સુધીમાં એમનું ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય કે અથવા 2027માં જ એમના માટે સરસ મજાના યોગ પ્રબળ થાય તેવું શક્યતાઓ મને દેખાઈ રહી છે. ખાસ મંત્ર ઉપર ફોકસ આપજો, જપ કરજો, ભગવાનની કૃપા થશે. રાજકોટથી જીતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જીતેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? મારે બાબા વિશે પૂછવાનું છે. હા, તો બાબાની જન્મ તારીખ જણાવો. એનું નામ અજય છે. હાજી. એટલે જન્મ તારીખ છે 16/4/99. ઓકે, 16/4/99. જન્મ સમય? સમય છે બપોરે 12:02. બપોરે 12:02 અને જન્મ સ્થાન કેવું છે? જન્મસ્થળ રાજકોટ. ઓકે, જણાવો અજયભાઈનો શું સવાલ છે? હવે એને કાંઈ લગ્નની વાત આગળ આવતી નથી, કાંઈ આપણે વિધિ કરાવવી પડે કે એવું કાંઈ છે? તો પહેલા કુંડલી બતાવી છે કે પહેલી વાર બતાવી રહ્યા છો? ના, પહેલી વાર જ. એકવાર તમને પેલા ફોન કર્યો હતો હા. ત્યારે કઈક મંત્ર આપ્યો હતો, પણ ગુરુનો મંત્ર. હા, તો કર્યો કે નહીં ગુરુનો મંત્ર? ઈ તો કરે છે, પણ બીજું કઈ એના દોષ હોય કે કઈ વિધિ કરાવી પડે એવું હોય કે હવે લગ્ન થઈ જાય તો સારું. હવે હા, ઠીક છે. આપ પોતાની રીતે જોઈ તો સરકારી રહ્યા છો. નોકરી છે એમ તો. સરકારી નોકરી છે હા, તો માંગા વધુ આવે જોઈએ રાજકોટમાં. કેમ એવું છે? 60,000 પગાર છે સાહેબ. તો હવે એકનો એક છોકરો એ તોય નથી આવતું. અચ્છા, વાંધો શું પડે છોકરી વાળાને? હે, છોકરી વાળાને વાંધો પડે છે કે જવાબ તમારે? જ નથી દેતા. આપણે ઈ કે બાયોડેટા મોકલો, બાયોડેટા મોકલી તો કઈ જવાબ ન દે. આપણે 15 દી પછી ફોન કરીને કે શું થયું, તો કે હજી જોઈ નથી એમ કે આપણને. અચ્છા, તો મેટ્રિમોનીમાં નામ નોંધાયું છે કે કે? આપણે વિધિ કરાવી પડે કે એવું કઈ છે તો કરાવી. ઠીક છે, ચલો. આમ તો સામાજિક રીતે ન થાય ને તો મેટ્રિમોનીમાં નામ નોંધાવવું જોઈએ ને આપણે થોડા ઉપાય અને વિધિ વિધાન બી જોઈ લઈએ. ઠીક છે? બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં રાજકોટની છોકરીઓને અપીલ કરીએ કે અજયભાઈ માટે ક્યાંક ને ક્યાંક કદાચ શક્ય હોય તો તપાસ કરો, યોગ્ય લાગે તો આગળ વાત વધારો. અને બીજા નંબર ઉપર ખાસ કરીને જો વિધિ વિધાન એ કુંડલીમાં, દરેકની કુંડલીમાં નાના મોટા વિધિ વિધાન કરવાના થતા જ હોય છે. જો આપણે કરાયેલા છે પહેલાં તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અને નથી થયા તો 100% આપણે કરાવી લેવા જોઈએ. હવે બીજા નંબર ઉપર જે મંત્ર જે પહેલાં આપેલો છે ગુરુનો મંત્ર, એના જો નિત્ય અને પ્રોપર ભૂલ વગર સરસ રીતે જો કદાચ એમનું પ્રોનાઉન્સિએશન થતું હશે અને પ્રોપર મંત્ર કરતા હશે તો 1.25 લાખ જેવા કમ્પ્લીટ થશે. એટલે ભગવત કૃપા થવાની જ છે, જરાય ચિંતા કરવાની આપણે જરૂર નથી. અને છતાંય ખાસ કરીને એમને જો કદાચ ગુરુવારના દિવસે શક્ય હોય તો બ્રહ્મભોજન કરાવો, શક્ય હોય તો પીળી વસ્તુનું દાન કરાવડાવો. ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું પણ જો દાન થઈ શકે તો વેલ એન્ડ ગુડ છે. જો આવું કંઈક ને કંઈક પ્રોસેસ કરશો તો ભગવાનની કૃપા થશે અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. નજીકના સમયમાં ઓલમોસ્ટ 2027 સુધી આપણી પાસે સમય છે, એટલે જરાય ઉતાવળ કે ચિંતા ના કરો. સારામાં સારું પાત્ર મળશે જ, એવી કોઈ પણ પ્રકારનો સંશય નહીં રાખવાની જરૂર. બરાબર છે? ભગવાન પર શ્રદ્ધા રાખો. અમરેલીથી ઈલાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો ઈલાબેન, શું સવાલ છે? બેબી માટે છે. બેબી માટે. બેબીની જન્મ તારીખ જણાવો. 22/9/98. 22/9/98 અને જન્મ સમય? સવારે 7 વાગે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? અમરેલી. ઓકે, જણાવો શું છે બેબીનો સવાલ? એના મેરેજ માટે છે. અચ્છા. પોતે સારી નોકરી કરે છે. હાજી. એના માટે પાત્ર કેવું મળશે અને લગ્ન ક્યારે થશે, તે તમે પહેલા પૂછી તો અને લીધું લગ્ન આના જીવન વિશે? કેવું રહેશે પેલા પૂછ્યું તું. હા, પૂછી નથી લીધું તમે મારી પાસે ઈલાબેન? હા હા પૂછ્યું તું, પણ એનું હજી કઈ માંગવા આવ્યું નથી? ના હજી કઈ નથી થયું. ઠીક છે, હજી તો 2 જ અઠવાડિયા થયા છે આપણે વાત થઈ અને હા. સાચું ને? ઠીક છે, કાંઈ નહીં. તમે શું કહેવાય ઉપાય કીધા તે કર્યા કે નહીં? હા ચાલુ જ છે. ઠીક છે, તો થોડી ધીરજ પણ રાખો, કારણ કે ઉપાય કરશો, માંગવું આવશે, પાછું તમારે સરકાર નોકરી કરે એવી છોકરી છે એટલે પાછું ક્રાઇટેરિયા બી ઊંચા છે, એટલે થોડી રાહ તો જોવી પડશે. છતાં પણ આકાશભાઈ આપણી સાથે જોડાયેલા છે. આકાશભાઈ આમ તો પહેલાં ઉપાય આપી ચૂકેલા છે, 2-3 અઠવાડિયા થયા છે, છતાં પણ એમને શું ગવર્મેન્ટ જોબ મળે એવો છોકરો મળશે કે પછી એમના કુંડલીને લઈને શું લાગી રહ્યું છે? બિલકુલ. હવે જનરલી ગવર્મેન્ટ જોબ કરતો છોકરો મળે તેવી શક્યતાઓ કદાચ 100% તો નથી. હા, કદાચ આપણી ભક્તિ, ઉપાસના અને ખાસ કરીને આપણા પુણ્યબળના આધારે
કદાચ કંઈક પરિવર્તન થાય તો વસ્તુ અલગ છે, કેમ કે ઘણી વખત મેં એવું જોયેલું છે કે સદકર્મથી અમુક વખતે જ્યોતિષના લખેલા લેખ પણ ક્યાંક ને ક્યાંક નોર્મલ પરિવર્તન થતા હોય એવા મેં ઘણા વખત જોયેલા પણ છે. એવા અપવાદો બહુ ઓછા હોય છે પણ ખરા. હવે આગળ વાત આપણે સમજીએ એમની કુંડલી વિશે. તો એમના કુંડલીની અંદર 100% થોડુંક આપણે ધીરજ રાખવાની જરૂર છે, કેમ કે ક્યારે પણ એવું બી નથી થતું કે ભાઈ આજે આપણે કંઈક ને કંઈક ધર્મ કાર્યો કર્યું ને કાલને કાલ રિઝલ્ટ મળી જાય, સ્વિચ દબાવીએ અને તરત જ ફળ મળી જાય, એવું થવાની શક્યતાઓ નથી હોતી. અને સારા કામની અંદર જ વાર લાગી શકે છે, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તમારી ચિંતા પણ સમજી શકું છું, પણ આપણી પાસે સુંદર સમય છે. આપણી પાસે દીકરીને અત્યારે સારામાં સારું જીવી લેવા માટેનો, એને મોકળાશ આપવા માટેનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે. વિદ્યા અભ્યાસમાં કે હજી કંઈ નવું શીખવું હોય કે અથવા જોબની અંદર હજી કંઈ પ્રગતિ કરવી હોય તો એના માટેનો પણ બહુ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. ખાસ કરીને આપેલા પહેલાં જો ઉપાય હોય, જેમ કે ખાસ કરીને મેં જો કદાચ આપ્યો હશે તો આ મંત્ર આપ્યો હશે, અને આ મંત્રના જો નિત્ય જપ કરશે તો ભગવાનની કૃપા થશે. આ મંત્ર પણ ખાસ ફરી એક વખત બોલું છું, નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના નિત્ય જપ કરશે તો ભગવત કૃપા થશે, અને મિનિમમ 6 મહિના તો રેમેડી કરવી જ જોઈએ. અને એ પછી કદાચ આપણને નથી ફળ મળતું તો 100% ફરી એક નહીં, બીજા નહીં, 4 જ્યોતિષીઓને તમે બતાવો, જરાય ચિંતા કરવાની જરૂર નથી. બહુ નજીકના સમયમાં યોગ બનશે. 2027માં આપને તૈયારી કરવી જ પડશે. ચલો, ભુજથી સરલાબેન જોડાઈ ચૂક્યા છે. સરલાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી સરલાબેન. હા, હેલો સરલાબેન, મારી સાથે ફોન પર વાત કરજો. ટીવી જોઈને સાંભળશો ને તો વાર લાગશે, હે ને? સારું, જણાવો કોના વિશે સવાલ છે? તમે ટીવી બંધ કરી દો, નકર નહીં વાત થઈ શકે. સંભળાશે જ નહીં તમને મારો અવાજ ને મારો તમને અવાજ. હા, મારા મોટા બાબા વિશે. ઓકે, જન્મ તારીખ જણાવો. ફોન પર વાત કરો સરલાબેન. હા, ફોન પર વાત કરો મારી સાથે. ટીવી જોઈને કરશો તેમાં ડીલે આવશે થોડું, સમજ્યા તમે? ફોન પર વાત કરો ને, આટલું સરસ તો વાત કરું જ તમારી સાથે. હેલો, મોટા બાબા વિશે વાત કરવી છે. હાજી, જન્મ તારીખ બોલો. એ 5/6/96. 5/6/96. જન્મ સમય? જન્મ સમય રાત્રે 12:45. ઓકે, અને જન્મ સ્થાન કેવું છે? ભુજ માનુકા કચ્છ માનુકા. ઓકે, જણાવો શું સવાલ છે? એના લગ્નના યોગ ક્યારે છે? અચ્છા, ઠીક છે, ચલો જોઈ લઈએ. બિલકુલ જણાવી દઈએ. હવે લગ્નના પ્રશ્નો એ તો મને એવું લાગે છે આ વૈશ્વિક પ્રશ્ન હોય એવું લાગી રહ્યું છે, કેમ કે 100માંથી ઓલમોસ્ટ એવું બને છે કે 98 જણા લગ્નનો જ પ્રશ્ન પૂછે છે. અને કદાચ હું માનું છું ત્યાં સુધી 100% બહુ ગંભીર અને મોટી સમસ્યા કહેવાય, કેમ કે અત્યારે જીવનની અંદર ઓલમોસ્ટ લગ્ન જીવનમાં બહુ જ સૌથી વધારે, કેમ કે અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી કે અથવા ક્યાંય મેચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગના કારણે પણ આ બધું પ્રોબ્લેમ થતા હોય છે. ઇટ્સ ઓકે. હવે આપણે સમજીએ કે આ દીકરા માટેના લગ્નના યોગ ઓલમોસ્ટ જે છે એ 5 ડિસેમ્બર 2026 પછી એમના માટે શરૂ થાય છે. એટલે આ સમય છે ભક્તિ કરવા માટેનો. જો શક્ય હોય તો ખાસ કરીને એક મંત્ર આપું છું, મંત્રના જપ કરશે તો આપના દીકરાને સારામાં સારી પત્ની પ્રાપ્ત થશે. જરા ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ જો કુંડલીમાં રહેલા મંગળ દોષનું જો નિવારણ નથી થયું તો આપના નજીકના સારા ભૂદેવ પાસે આપ એનું નિવારણ ખાસ કરાવી લેજો. એનાથી આપણને બહુ જ ફાયદો થાય તેમ છે. મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામિ બૃહસ્પતિ. બીજો પણ એક મંત્ર આપું છું, આ મંત્ર પણ વધારે ફળદાયી રહેશે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના નિત્ય જપ કરવામાં આવશે તો 2026 જેવું પાસ થશે. એટલે 27માં બહુ જ સરસ મજાના લગ્નયોગ પ્રબળ થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ લકી કોલર ખંભાતથી ધર્મિષ્ઠાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે આપનો સવાલ છે? હેલો. હાજી બોલો, કોના વિશે પૂછવું છે? આ મારા બાબા વિશે પૂછવું છે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. સગાઈ નહીં થતી ભાઈ. અચ્છા, પણ મને જન્મ તારીખ તો જણાવો, આપણે જોઈએ કુંડલી. હા, તારીખ 9/10/2005. 9/10/2005. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય 9:94 ની આસપાસ. સવારે કે સાંજે? સાંજના. સાંજના. ઓકે, 9:30 ની આસપાસ. જન્મ સ્થળ ખંભાત. ખંભાત, ઠીક છે. તો બોલો, કેમ જોવાનું ચાલુ નથી કર્યું દીકરા માટે? જોવા બધે જઈએ, અમુક જગ્યાએ ગમે તો એ ના પાડે, અમુક બીજા કઈ આ કઈ નહીં થતું એવું થાય છે બધું. હે, આજ પહેલી વાર પૂછ્યું કે પહેલા પૂછી લીધું તમે મને? ના, એ પહેલી વખત પૂછ્યું મેં. એમ,
તો શું કરવું છે? એરેન્જ મેરેજ જ કરી દેવા દીકરાના? નાતની રીતે જ કરવું છે કે પ્રેમ લગ્ન કરવા દેવા દીકરાને? પ્રેમ લગ્ન નહીં કરવા આપણે. ચમ હા. એમાં હું વાંધો છે? લગ્ન વાંચ્યા ના હારે હોય તો અહીં લગ્ન કરી બીજે કરવા જાય લગ્ન. પ્રેમ લગ્ન કઈ ઉભો રહે તમે ઘરમાં નહીં ઘૂસવા દો, મને તો એવું લાગે છે. પ્રેમ લગ્ન વાળા આપણા રહેવા દે. ઠીક છે, પણ આમ વાંધો શું આવે તમને? લાગે છે કે પ્રેમ લગ્ન બધું ટકે કે એરેન્જ મેરેજ બધું ટકે? એરેન્જ મેરેજ વધારે થશે. એમ તમે તમારું ઉદાહરણ જ પૂરું પાડવા માંગો છો ને? પણ એ આપણા છોકરાને ડગો ના થાય. હા, આ ચિંતા તમારી બરાબર છે. સારું પાત્ર હોય તો ચોક્કસપણે વિચારી શકાય. પણ ચાલો કંઈ વાંધો નહીં, કુંડલીમાં આખરે શું યોગ છે આપણે ચોક્કસપણે જોઈ લઈએ ને ઉપાય પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આકાશજી, પહેલાં મને કહો, આ કુંડલીમાં એરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે? હવે એકચ્યુઅલમાં જો કદાચ સમાજમાં અને ઘરમાં પરિવારમાં જો વિરોધ હોય તો એ બાળકને પણ ખબર જ હશે કે ભાઈ મારા લવ મેરેજ થવાના ચાન્સીસ ઓછા છે, એટલે ભાઈને લવ થઈ પણ ગયો હશે અને કદાચ બ્રેકઅપ બી થઈ ગયું એવું પણ બની શકે. આમ તો જાહેરમાં આ બધું ન બોલવું જોઈએ, પણ છતાંય જો કદાચ હું તો અપીલ એવી કરું કે કદાચ જો પાત્ર સારું હોય, છોકરી સારી હોય અને સંસ્કારી હોય તો 100% આગળ વાત વધારજો. અને કદાચ માન લો કે સમાજની ના હોય એવું પણ આપણે થોડીક બાંધછોડ કરવી પડે તો કરજો, કેમ કે એનું કારણ છે કે આ સમાજની અંદર સારા દીકરા કે સારી દીકરી મળવી એ બહુ જ અઘરું હોય છે. અને એ બંને વચ્ચે પ્રેમ થવો, કેમ કે ઘણાને તો લગ્ન પછી તે પ્રેમ નથી થતો અને ક્યાંક થાય તો બીજે થઈ જાય એવું પણ થાય. એના કરતાં બને ત્યાં સુધી વહેમમાં રહેવું એના કરતાં પ્રેમ કરી લેવો સારો. અને સારું યોગ્ય પાત્ર હોય તો વાંધો નથી આવતો, એટલે જરા ચિંતા કરવાની જરૂર નથી. એમના માટે સરસ મજાના મેરેજના જે યોગ બની રહ્યા છે એ ઓલમોસ્ટ થોડુંક સમય લાગે એમ છે, પણ આપણા માટે જરા ચિંતા કરવાની નથી. કદાચ 2027 પછી લગ્ન બને એવું પણ બને, કદાચ સગાઈ વહેલી થઈ જશે, પણ મંત્ર જાપ જો કરતો હશે દીકરો તો 100% સારું પાત્ર મળશે પણ ખરું. અને એનું મેરેજ લાઈફ બહુ સારું ચાલે એવું છે. જો મંગળ દોષનું નિવારણ નથી થયું તો ખાસ કરાવી લેવાનું, અને જો કદાચ થઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ મંત્ર આપું છું એ નોંધી લેજો. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનું સારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના નિત્ય જપ કરજો, એનાથી ભગવત કૃપા થશે. જરા ચિંતા કરવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? સર, મારા બાબા માટે મારે પૂછવાનું છે. હાજી, જન્મ તારીખ બોલો બાબાની. અને મારા બાબાની જન્મ તારીખ છે 21/10/2005. 21/10/2005. જન્મ સમય શું છે? જન્મ રાત્રે 6:50. ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ. ઠીક છે, જણાવો શું છે બાબાનો હવે સવાલ? એમને પૂછવાનું એ છે કે અત્યારે તો ગવર્મેન્ટ જોબ મળી શકે એમ છે, ચાન્સ છે કે? અને આઈટી ક્ષેત્રમાં છે તો પ્રાઇવેટમાં વધારે સફળતા મળે એમ છે કે ગવર્મેન્ટ જોબનો વધારે ચાન્સ છે? આની પહેલા કદાચ તમે ઉપાય પૂછી લીધો છે ને દિનેશભાઈ? હે, આની પહેલા ફોન કર્યો તમે? આની પહેલા મેં તો અત્યારે જ કર્યો. આની પહેલા ફોન કર્યો હતો, એકવાર વચ્ચે વાત થઈ હતી, પણ વચ્ચે વાત થઈ હતી, પણ લગભગ એને ખાલી ગવર્મેન્ટ જોબ નું જ પૂછ્યું હતું ને. અચ્છા, ઉપાય કયા મારે હતા? પૂછ્યું હતું કે ગવર્મેન્ટ જોબ એને મળી શકે એમ છે કે પછી પ્રાઇવેટમાં વધારે છે? ઓકે, એ વખતના ઉપાય ચાલુ છે કે નહીં? જે ઉપાય કયા હતા? ના, એ નથી ઉપાય એ બધું. તો ઉપાય કર્યા વગર કેવી રીતે મળશે? આપણે તૈયારી ન કરીએ તો ગવર્મેન્ટ જોબ બી ના મળે, ઉપાય ન કરે તો પરિણામ પણ ના મળે. શું ઉપાય કરવાનો? એટલે એ વખતે તમને કોઈ ઉપાય આપેલા મહારાજે? ના, નથી ને, મારા ઉપાય નહોતું કરતું. ઠીક છે, ચાલો આ વખતે જે ઉપાય કહીએ એ તમે કરજો તો પરિણામ મળી શકશે, બરાબર ને? ચોક્કસ. ઠીક છે, જણાવો આકાશભાઈ, શું લાગે બિલકુલ છે? જણાવી દઈએ. હવે 2027માં જૂન મહિના પછી એમના માટે સરકારી નોકરીના સરસ મજાના 2.5 વર્ષ માટે યોગ, બહુ જ પ્રબળ યોગ બની રહ્યા છે. જો એમની 100% મહેનત હશે, 100% પોતાના આપીને જો મહેનત કરતા હશે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. એમના માટે જોબ 100% એમને મળે તેવી શક્યતાઓ બની રહી છે. પણ ખાસ કરીને આપણે જાણી લઈએ એના માટે આપણે પ્રયાસ શું કરવા જોઈએ. તો શક્ય હોય તો શનિ મહારાજના રિલેટેડ દાન પુણ્ય કરી શકાય. આમાંથી શનિવારે જ કરવું એવું પણ કમ્પલસરી નથી, અધર દિવસે પણ તમે કરી શકો છો. પણ કોને કરવા એ પણ સમજી લઈને કઈ વસ્તુ શનિ મહારાજના દાનપુણ્યમાં તમે આપી શકો છો એ પણ ખાસ નોંધી લેજો. તો સૌથી પહેલાં તો આપણે કોઈ મહેનત મજૂરી કરવાવાળો કોઈ વ્યક્તિ છે તો એવા સારામાં સારા કોઈ શ્રમિક હોય એને આપણે દાન આપવાનું છે. અડદમાંથી બનતી ખાદ્ય પદાર્થો, દહીંવડા, મેંદુવડા, અડદની જલેબી, અડદના પાપડ, આવા પણ વસ્તુઓ આપણે દાનમાં આપી શકીએ તેમ છે. લોખંડની વસ્તુ આપી શકીએ તેમ છીએ. બ્લુ કલરના વસ્ત્રો પણ આપી શકીએ એમ છે. બ્લુ કલરનું ફ્રૂટ જેમ કે જામુન છે કે અથવા બ્લુબેરી છે એવા ફ્રૂટ પણ
પણ આપી શકીએ તેમ છીએ અને જૂતા ચપ્પલ બૂટ આવા પણ વસ્તુઓ તમે દાનમાં આપી શકો છો. જો આવી કોઈ વસ્તુઓ આપણે બને ત્યાં સુધી દર અઠવાડિયે દર મહિનામાં 2-4 વાર જો આવી રીતે આપતા રહીશું તો પણ ભગવત કૃપા થશે. અને ખાસ સાથે સાથે તેલનું પણ દાન આપણે આપી શકીએ છીએ. અને મંત્ર જાપ શનિ મહારાજના નિત્ય કરાવડાવજો. મિનિમમ રોજની 10 માળા 11 માળા થઈ શકે તો વેલ એન્ડ ગુડ છે. મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રના નિત્ય જપ કરાવડાવજો. એનાથી ભગવત કૃપા થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. હિંમતનગરથી અર્જુનભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો અર્જુનભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા છોકરા છે, એનું નામ છે ધર્મેન્દ્રભાઈ. હાજી, જન્મ તારીખ જણાવો ધર્મેન્દ્રભાઈની. 2/12/1997. 2/12/1997. હા, જન્મ સવારે 6 વાગ્યાનો સમય છે. 6 વાગ્યાને 15 મિનિટે. 15 મિનિટ. અને જન્મસ્થાન શું છે? હિંમતનગર. ઓકે, જણાવો શું સવાલ છે ધર્મેન્દ્રભાઈનો? સગાઈમાં સાહેબ વિઘ્ન આવે છે મારા. સગાઈમાં વિઘ્ન આવે છે? હા. ઓકે, એક પણ વાર નક્કી થયું એમનું? એક વાર સગપણ થયું હતું પણ એ પછી કેન્સલેશન થયું એમાં. અચ્છા, ઓકે. અને હવે પ્રયત્ન ચાલુ છે જોવા કરવા માટે? હા, ચાલુ છે. મહિનામાં એકાદ વાર જોઈએ છે પણ કંઈક ને કંઈક વિઘ્ન આવી ગયા છે. છોકરાના કંપનીથી છોકરી કંઈક ને કંઈક વિઘ્ન આવી ગયા છે. ઓકે, ચલો કુંડલીમાં વિઘ્ન કેમ આવી રહ્યા છે તે જોઈ લઈએ અને વિઘ્ન નિવારણ માટે આખરે શું ઉપાય થઈ શકે આકાશજી જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આપણે જો શક્ય હોય તો અમુક 1-2-3 ઉપાય બતાવું છું, ખાસ નોંધી લેજો. અને આ બધા ઉપાય યાદ ન રહે તો આપણે એસ્ટ્રો9 કરીને યુટ્યુબ ઉપર સર્ચ કરીશું તો આનો જ આખો પ્રોગ્રામ તમે ફરી સાંભળી શકીશો. હવે એમના માટે 2 પ્રકારના ઉપાય બતાવું છું. એક સૌથી પહેલો ઉપાય છે કે સારી પત્ની પ્રાપ્તિ માટેનો આ એક મંત્ર છે. ચંડીપાઠનો બહુ જ સરસ મંત્ર છે જે ફળદાયી છે અને શાસ્ત્રમાં કીધેલું છે કલો ચંડી વિનાયક. કલયુગની અંદર ચંડીને વિનાયક બહુ જલ્દી ફળ આપનારા દેવ બને છે. તો એક મંત્ર છે, ખાસ નોંધી લેજો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ. આ મંત્રના નિત્ય 756 વાર જપ કરવાના છે. બીજા નંબર ઉપર કે દર મંગળવારે જો શક્ય હોય તો ગણેશ મંદિરના દર્શન કરવા જાય તો એમના માટે સારું રહેશે. ગોળમાંથી ને ઘઉંમાંથી બનતી વાનગીઓનો પ્રસાદ બનાવી ધરાવી અને જો જરૂરિયાતવાળા વ્યક્તિને દાન આપવામાં આવશે તો પણ બહુ સારું ફળ મળશે. અને ત્રીજો ઉપાય ખાસ નોંધી લેજો. શુક્રવારના દિવસે જો શક્ય હોય તો કોઈ કુંવારી કન્યા હોય, જેમ કે 11 વર્ષથી નાની કે અથવા 11 વર્ષ સુધીની કોઈ કન્યા છે તો એને કોઈપણ પ્રકારના કદાચ ફૂડ પેકેટ છે કે કોઈપણ પ્રકારના ભાવતી વાનગીઓ છે એ જમાડવામાં આવશે, કોઈપણ ગિફ્ટ આપવામાં આવશે તો પણ એમને ફાયદો થશે. આ 3 ઉપાય ખાસ કરજો, એનાથી ભગવાનની કૃપા થશે. જરા ચિંતા કરવાની જરૂર નથી. પાદરાથી પ્રમોદભાઈ જોડાઈ ચૂક્યા છે. પ્રમોદભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? હા, મારા બેબી વિશે પૂછવું હતું. જન્મ તારીખ જણાવો બેબીની. 26/4/2005. 26/4/2005. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:45 અમદાવાદ. ઓકે, 12:45 બપોરે અને અમદાવાદ જન્મ સ્થાન છે. હવે સવાલ જણાવી દો. શું સવાલ કહો બેબીનો? સવાલ બેબીના મારે નર્સિંગ પૂરું થયું છે તો એની જોબ માટે ને એના સંબંધ વિશે સાહેબ વાતો આવે છે ને નથી સેટિંગ થતું. ઓકે, નર્સિંગમાં અત્યારે જોબ ચાલુ થઈ ગઈ એમની? ના, જોબ નહીં, હજુ પૂરું થયું છે. ઓકે, તો હવે શું નોકરી કરાવી છે કે લગ્ન કરાવી દેવા છે? બંને કરાવવાનું. ઠીક છે, સારું. ચલો આપણે જોઈએ કુંડલીમાં આખરે અત્યારે ક્યારે લગ્નનો યોગ છે અને નોકરીને લઈને આખરે કેવી સફળતા રહેશે. આકાશજી શું લાગે છે? બિલકુલ જણાવી દઈએ. હવે સરસ મજાના જો એમના માટે નોકરીના અને લગ્નના યોગ અત્યારે શરૂ થઈ ગયા છે અને ઓલમોસ્ટ 2027 સુધી સારામાં સારી નોકરી અને સારામાં સારું ઘર ને વર બધું જ મળે તેવા યોગ બતાવી રહ્યા છે. એના માટે આપણે ગણપતિ દાદાની ભક્તિ ઉપાસના ખાસ કરવી જરૂરી છે. એનો મંત્ર પણ હું આપને ખાસ લખાવું છું, પાઠ લખાવું છું. યુટ્યુબ ઉપર સર્ચ કરી લેજો. ગણપતિ સંકટનાશન સ્તોત્રના જો પાઠ નિત્ય કરવામાં આવશે, મિનિમમ 8, મિનિમમ 16 પાઠ, મિનિમમ 11 પાઠ જો એવા કરવામાં આવશે, ચાલતા હરતા ફરતા કામ કરતા વ્હીકલ ચલાવતા પણ કરી શકાશે. ઇવન લેડીઝ પ્રોબ્લેમ હોય તો પણ જરા ચિંતા કરવાની જરૂર નથી. એના માટે કમ્પલસરી કોઈ આસન ગૌમુખી માળા લઈને બેસવું કે ભગવાનની સામે જ બેસીને પાઠ કરવા પણ જરૂરી નથી. એવું થઈ શકે તો સારું છે, પણ આપણા પોતાના નિત્યકર્મની અંદર આ વસ્તુને જોઈન્ટ કરી દો. દીકરીને જો આ મંત્ર પાઠ કરવામાં આવશે, 8 શ્લોકનો એક પાઠ છે, મિનિમમ 16 પાઠ કરવામાં આવે છે તો બહુ જ ફળદાયી બનતું હોય છે અને મિનિમમ 6 મહિના સુધી કરો પછી જ એમનું રિઝલ્ટ દેખાવાની શક્યતાઓ વધતી હોય છે. તો એના માટે ખાસ કરીને આ પાઠ કરશો તો ભગવાનની કૃપા થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ખેડાથી નિરાલીબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો નિરાલીબેન, કોના વિશે સવાલ છે આપનું? હેલો. હાજી, કોના વિશે પ્રશ્ન છે?
મારા વિશે છે. હું જન્મ તારીખ? નિરાલીબેન હું સોઢાપુરમાં છું. હાજી, જન્મ તારીખ જણાવો મારો આપની. જન્મ તારીખ 1/9/2006 છે. 1/9/2006. જન્મ સમય શું છે? સવારના 7:30 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? ચકલાસી. ચકલાસી. હા, ઠીક છે. ચકલાસી. હાજી, જણાવો આપનો પ્રશ્ન શું છે નિરાલીબેન? મારો સરકારી નોકરીની તૈયારી કરી રહી છું. હાજી, એની અંદર બહુ વિઘ્નો આવે છે. મારા પ્રયાસો ઓછા કરું છું પણ નહીં થતું. શું છેલ્લે ક્યાં અટક્યા આપ? ઇન્ટરવ્યુથી અટક્યા? ના, ઇન્ટરવ્યુથી નહીં, પરીક્ષા પાસ કરવામાં થોડાક માટે રહી જવાય છે. ઓકે, કેટલીક વખત આવું થયું? 2-3 વખત. ઠીક છે, ચલો જોઈએ આપને સરકારી નોકરી માટે કેવો યોગ છે અને શું ઉપાય થઈ શકે. બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે સરકારી નોકરી માટેના યોગ માટે આપને ખરેખર બહુ જ મહેનત કરવી પડશે. યોગ નથી એવું તો હું નહીં કહું, પણ એના માટે મહેનત બહુ જ કરવી પડે એમ છે. અને આપણા માટે હજી 2-2.5 વર્ષ જેવો અત્યારે સમય છે અને ખૂબ મહેનત આપણે કરીએ અને આપણી પ્રગતિ થશે અને આપણી જોબ પણ મળવાના ચાન્સીસ બનશે. હવે એના માટે શું ભક્તિ કરવી એ ખાસ નોંધી લેજો. હવે સૌથી પહેલાં જો શક્ય હોય તો સૂર્યોદય પહેલાં ઉઠી અને બ્રહ્મ મુહૂર્તની અંદર જો આપ ભણવાનું રાખશો તો આપના માટે બહુ સારું રહેશે. પોતાની જે કંઈ તૈયારીઓ કરવી છે સવારે વહેલા ઉઠી 4 વાગ્યાથી લઈ અને સવારના 7 વાગ્યા સુધીમાં જો કોઈ ભણવાની મહેનત કરવામાં આવશે તો આપણા માટે બહુ જ ફળદાયી રહેશે. અને સાથે સાથે સૂર્યનારાયણ ભગવાનને હળદર પધરાવી અને જો અર્ઘ્ય આપવામાં આવશે એ પણ આપણા માટે બહુ સરસ મજાનું ફાયદાકારક રહેશે. અને બીજો એક મંત્ર આપું છું, સૂર્ય મહારાજનો મંત્ર છે, એના નિત્ય જપ કરજો. જપ ખાસ આ મંત્ર લખી લેજો. જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદ્રુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મે દિવાકર. આ મંત્રના મિનિમમ 756 વાર જો નિત્ય જપ કરવામાં આવશે તો એનાથી ફાયદો થશે. રવિવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું જો દાનપૂન કરવામાં આવશે તો પણ ભગવત કૃપા થશે. આ બધા જ ઉપાયો ફરી સાંભળવા માટે તમે એસ્ટ્રો9 યુટ્યુબ ઉપર સર્ચ કરી અને આ રિપીટ ટેલિકાસ્ટ તમે જોઈ શકો છો. ચલો આગળ પણ આપના પ્રશ્ન આપ પૂછી શકશો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. હાલ મારી સાથે કાનજીભાઈ જોડાઈ ચૂક્યા છે. કાનજીભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી હાજી કાનજીભાઈ, બોલો બોલો. હા, મારા બાબા માટે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. તારીખ 30/8/99. 30 તારીખ. 30/8/99. ઓકે, અને જન્મ સમય? હા. સમય અને જન્મ ટાઈમ છે 5:58. 5:58 સાંજે કે સવારે? સાંજે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? હવે એના લગ્ન અને એના ભવિષ્ય કેવું રહેશે તે એના માટે. અચ્છા, ભણ્યા છે તમારા દીકરા? શું કરે છે? હાજી, ચલો બહુ વાત નથી થઈ રહી એમની સાથે. લગ્નને લઈને વાત કરી રહ્યા છે. લગ્ન પછી કેવું ભવિષ્ય રહેશે કે પછી પહેલા ભવિષ્ય જોવું એ ખ્યાલ બંને જોઈ લઈએ, કોઈ ચિંતા નથી, વાંધો નહીં. હવે કાનજીભાઈ, ખાસ કરીને આ પ્રોગ્રામ તમે જુઓ છો એના માટે આનંદ થયો અને જોતા રહેજો. બીજા નંબર ઉપર કે આપના દીકરા માટે કુંડલીની અંદર મંગળ દોષ બતાવી રહ્યો છે, તો મંગળ ખાસ કરીને જો કુંડલી મેચ કરીને પછી જ આગળ સંબંધ કરજો તો લગ્ન જીવન ખૂબ સુખમય રહેશે. અને આ લગ્ન જીવનને સફળ બનાવવા માટે મંગળ દોષનું નિવારણ ખાસ કુંડલીમાં છે. તો આપના નજીકના જે બ્રાહ્મણ ઉપર આપને શ્રદ્ધા હોય તેવા બ્રાહ્મણ જોડે આ વિધિ ખાસ કરાવી લેવાની છે. અને જો શક્ય હોય તો એક મંત્ર પણ આપું છું, આ મંત્ર નિત્ય જપ કરાવડાવજો. લગ્ન જીવન ખૂબ સુખમય રહેશે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું સારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રના નિત્ય જપ કરાવડાવજો. ભગવત કૃપા થશે, સારી પત્ની મળશે અને લગ્ન જીવન પણ સફળ થશે. ચલો, ખાસ એ વિનંતી કે જે લોકો રિપીટમાં આખરે પ્રશ્ન કરે છે તો ચોક્કસપણે ઉપાયો કરે, અને ફરી જો ઉપાયો માટે પૂછશે તો આખરે અલગ અલગ ઉપાયો થશે તો પરિણામ ચોક્કસપણે નહીં મળે. પણ આજે જે ઉપાય આપ સુધી પહોંચાડ્યા છે આકાશજી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે બપોરે 1:20 ફરી અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે અહીં જ આપને મળે છે આપની સમસ્યાનું લાઈવ સમાધાન. કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.